હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. આજના વિડીયો લેક્ચરમાં આપણે જોઈશું ધોરણ 10 વિષય વિજ્ઞાન, એમાં ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ. હવે એમ તો આપણા માટે આ ચેપ્ટર છે એ નવું નથી. તેમાં રાસાયણિક પ્રક્રિયાઓ વિશે અને સમીકરણ વિશે છે આપણે ધોરણ 9માં અને અગાઉના ધોરણમાં પણ ભણીને આવ્યા છીએ. હવે જ્યારે આપણે તત્વો વિશે ભણ્યા હતા ધોરણ 6 થી 7, 8 અને 9, ત્યાં સુધીમાં આપણે ઘણા બધા 1 થી 20 તત્વો વિશે ભણ્યા, દ્રાવણો વિશે ભણ્યા, મિશ્રણ વિશે ભણ્યા. બરોબર, એક પદાર્થ છે એ બીજા પદાર્થમાં મિશ્ર થાય કે ન થાય, એમાં જ આવતી હતી આપણે પ્રક્રિયાઓ, કે જ્યારે કોઈ પણ બે પદાર્થને છે એ ભેગા કરવામાં આવે, કોઈ પણ બે દ્રાવણને, એસિડ, બેઝ, ઘણી બધી વસ્તુ આપણે જોઈ હતી. તો જ્યારે રાસાયણિક પ્રક્રિયા બંને વચ્ચે થાય, ક્યારે રાસાયણિક પ્રક્રિયા થાય, તો કે બેમાંથી એક દ્રાવણ હોય, કોઈ પણ એના બંધ છે એ તૂટતા હોય, એના પરમાણુઓ હોય, અણુઓ હોય, એના વિશે આપણે અણુઓના ચેપ્ટરમાં અથવા દ્રવ્યના ચેપ્ટરમાં જે ભણી ગયા. બરોબર છે, કે જે વચ્ચે જે બંધ બનેલા હોય, બંધ છે એ તૂટતા હોય છે અને નવા બંધ છે એ બનતા હોય છે. તો આપણને જે પ્રશ્ન કીધો છે કે રાસાયણિક પ્રક્રિયા એટલે શું, તો બંધ તૂટવાની આપણે લખી શકીએ કે બંધ તૂટવાની અને નવા બંધ બનવાની પ્રક્રિયાને રાસાયણિક પ્રક્રિયા કહે છે. રાસાયણિક પ્રક્રિયા કહે છે. બંધ તૂટવાની અને નવા બંધ બનવાની જે પ્રક્રિયા થાય છે એને આપણે રાસાયણિક પ્રક્રિયા છે કહીશું. બરોબર. હવે રાસાયણિક પ્રક્રિયા છે શું ખરેખર, તો એના માટે આપણને આગળ આપેલું છે કે રોજિંદા જીવનમાં જોવા મળતી છે એ કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ. હવે આ એવી પ્રક્રિયાઓ કે જે આપણે આજુબાજુમાં છે, રોજિંદા જીવનમાં જે જોતા હોઈએ છીએ. બરોબર, આ બધી જે પ્રક્રિયાઓ આપેલી છે જે આપણે રોજિંદા જીવનમાં છે જોતા હોઈએ. પહેલી પ્રક્રિયા આપણને આપેલી છે કે ઉનાળામાં ઓરડાના તાપમાને મૂકેલ દૂધ એ જલ્દી બગડી જવું. મતલબ કે જ્યારે ગરમીનું વાતાવરણ હોય અથવા તો રાત્રે છે એ દૂધ છે બહાર જો મૂકે તો સવાર થાય ત્યાં સુધીમાં દૂધ છે એ બગડી જતું હોય છે. અને ગરમીનું વાતાવરણ હોય ત્યારે દિવસે પણ આવું થતું હોય છે. બરાબર, તો ઉનાળામાં જે ગરમીના તાપમાનમાં છે દૂધનું બગડવું, આ એક રાસાયણિક પ્રક્રિયા છે. બીજી આપણને આપેલી છે લોખંડની વસ્તુઓ, જેવી કે તવા, તપેલી અને ખીલ્લી, જેને ભેજવાળી હવામાં છે મૂકવા અથવા પાણીના સંપર્કમાં આવે ત્યારે શું થાય, એને કાટ છે એ લાગે છે. તો આ કાટ લાગવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે શું કહીશું, રાસાયણિક પ્રક્રિયા. બીજું ઉદાહરણ આપેલું છે દ્રાક્ષનું આથવણ. દ્રાક્ષ છેનું આથવણ થવું. હવે આથવણ વિશે છે આપણે અગાઉના ચેપ્ટરમાં જે ભણી ગયા છીએ કે આથવણની પ્રક્રિયા છે એ કોને કહેવાય. બરોબર છે, ઢોકળા બનાવવા માટે કે પછી એને આથવણ લાવવા માટે. તો આ બધી પ્રક્રિયા છે. અથવા બીજું આપણને આપેલું છે ખોરાકનું રંધાવું. તો ખોરાકના રંધાવાની જે પ્રક્રિયા છે, મતલબ કે ખોરાકનું બનવું, જ્યારે આપણે ખોરાકને છે, ખોરાકમાં બધી વસ્તુ છે મિક્સ કરીને જ્યારે એને ગેસ પર છે ગરમ કરતા હોઈએ છીએ ત્યારે ખોરાકનું રંધાવાની જે પ્રક્રિયા છે આપણે એક રાસાયણિક પ્રક્રિયા છે. એવી રીતે આગળ આપેલું છે શરીરમાં ખોરાકનું પાચન થવું. હવે શરીરમાં આપણે ખોરાક જ્યારે ખાઈએ, આપણે આગળના ચેપ્ટરમાં ભણીશું જૈવિક ક્રિયાઓના ચેપ્ટરમાં, કે જ્યારે પાચન તંત્ર વિશે ભણીશું ત્યારે આપણને ખબર પડશે કે ખોરાક છે એ શરીરમાં કેવી રીતે પાચન થાય છે અને પાચન સમયે કયા કયા ઉત્સેચકો છે એ શરીરમાં ભળે છે. લાળ રસ ભળે છે, જઠરમાં જાય તો જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડ છે ભળતું હોય છે, પેપ્સિન નામનો ઉત્સેચક છે ભળતો હોય છે. તો આ બધી જ વસ્તુ છે એ ભળવાની જે ક્રિયા છે એકબીજામાં મિશ્ર થાય છે અને ખોરાકનું છેલ્લે જે પાચન થાય છે, તો પાચન થવાની જે ક્રિયા છે એને આપણે કહીશું રાસાયણિક પ્રક્રિયા. અને એક બીજી છે કે શ્વાસોશ્વાસની પ્રક્રિયા. આપણે શરીરમાં જે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ તો આપણા શરીરમાં જે કાર્બોદિત પદાર્થ જે હોય ગ્લુકોઝ, એની ઓક્સિજન સાથે જે પ્રક્રિયા થાય એને આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કહીએ. તો આ શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે એ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. તો આ આપણા રોજિંદા જીવનમાં જોવા મળતી જે રાસાયણિક પ્રક્રિયાઓ છે કે એક પદાર્થમાંથી આપણને એના ઉપર કેટલીક પ્રક્રિયાઓ થાય, એમાં ફેરફાર થાય. બરોબર છે. હવે ક્યારે આપણને ખબર પડે કે આમાં રાસાયણિક પ્રક્રિયા થઈ છે કે નહીં, રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે આપણને એમાં શું શું ફેરફાર દેખાય, તો આગળ આપણને આપેલું છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સૌથી પહેલું આપેલું છે કે જે પદાર્થ હોય એની ભૌતિક અવસ્થા બદલાય. મતલબ કે પદાર્થની અવસ્થામાં છે એ ફેરફાર થાય. આગળ આપણે જોયું કે ખોરાકનું છે એ રંધાવું અથવા દ્રાક્ષનું આથવણ છે, શરીરનું પાચન થવું, તો એની ભૌતિક અવસ્થા ઘનમાંથી પ્રવાહીમાંથી રૂપાંતરણ થતું હોય છે.
બરાબર, શ્વાસોશ્વાસની જે ક્રિયા છે. તો ટૂંકમાં કોઈ પણ પદાર્થની ભૌતિક અવસ્થામાં જે ફેરફાર થાય ત્યારે આપણે એ રાસાયણિક પ્રક્રિયા થઈ છે એવું કહી શકીએ. બીજું આપેલું છે કે એના રંગમાં પરિવર્તન થાય, મતલબ કે જ્યારે લોખંડને કાટ લાગે ત્યારે ઉપર છે એ ભૂરા રંગનું પડ જામી જતું હોય, મતલબ કે એના રંગમાં છે એ પરિવર્તન થાય. પ્રક્રિયા દરમિયાન કેટલાક વાયુઓ ઉત્પન્ન થાય, મતલબ કે જ્યારે કોઈ પણ બે પદાર્થો વચ્ચે છે પ્રક્રિયા થતી હોય ત્યારે કેટલાક વાયુઓ ઉત્પન્ન થવા. હવે જ્યારે આપણે રાસાયણિક પ્રક્રિયાઓ 10 થી 11 જેવી છે પ્રથમ ચેપ્ટરમાં છે રાસાયણિક પ્રક્રિયા આવે છે. હવે જ્યારે કોઈ પણ એક પદાર્થમાંથી બીજો પદાર્થ મુક્ત કરીએ, ગરમ કરીએ, સળગાવીએ ત્યારે એમાંથી છે કંઈક ધુમાડા સ્વરૂપે કે કંઈક વાયુઓ નીકળતા હોય, બરાબર. તો એનો મતલબ કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય, ખોરાકને જ્યારે રાંધવા મૂકીએ ત્યારે એમાંથી પણ વરાળ સ્વરૂપે છે એ વરાળ છે નીકળતી હોય. તો ટૂંકમાં વાયુઓ છે ઉત્પન્ન થવા. પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર થવો, મતલબ કે જે પદાર્થ છે આપણે મૂકેલો હશે એ પદાર્થના તાપમાનમાં ફેરફાર થવો. જ્યારે કોઈ પદાર્થને ગરમ કરવામાં આવે તો પદાર્થના તાપમાનમાં ફેરફાર થઈ અને એની અવસ્થા છે એ બદલાતી હોય, બરાબર. તો આ રીતે આપણને ઉપરના 4 છે એ ફેરફાર જોવા મળે ત્યારે આપણે કહી શકીએ કે પદાર્થમાંથી રાસાયણિક પ્રક્રિયા થયેલી છે, બરાબર. આગળ જોઈએ, રાસાયણિક સમીકરણ છે એને લખાય કઈ રીતે, મતલબ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થઈ છે, હવે એને આપણે રાસાયણિક સમીકરણ સ્વરૂપે લખવાની છે. કઈ રીતે લખી શકાય? તો એના માટેનું સૌથી ફેમસ છે આપણે ઉદાહરણ આખા ચેપ્ટરમાં યાદ રાખવાનું. ધોરણ 9માં પણ આવતું હતું, ધોરણ 8માં આ જ પ્રક્રિયા આવતી હતી, બરાબર છે. મેગ્નેશિયમની પટ્ટીનું હવાની હાજરીમાં દહન. આ પ્રક્રિયા છેક સુધી આપણે યાદ રાખશું. જ્યારે અલગ અલગ સમીકરણ આપણે ભણીશું, અલગ અલગ રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર છે જોશું, ત્યારે આપણે જોઈશું કે આ પ્રક્રિયાને આપણે એક કરતાં વધારે છે ઉદાહરણમાં લખી શકીએ. હવે મેગ્નેશિયમની પટ્ટીનું હવાની હાજરીમાં છે એ દહન થવું. મેગ્નેશિયમની પટ્ટી એનું હવાની હાજરીમાં દહન. હવામાં છે ઘણા વાયુ રહેલા છે, પણ દહન માટે કયો વાયુ જરૂરી છે? ઓક્સિજન વાયુ જરૂરી છે. તો ઓક્સિજનની હાજરીમાં છે દહનની જ્યારે પ્રક્રિયા થાય ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એ બને છે. મેગ્નેશિયમની પટ્ટી છે એ ચળકાટ ધરાવતી હોય, જ્યારે એનું હવાની હાજરીમાં છે દહન કરવામાં આવે ત્યારે સફેદ રંગનો છે એ પાવડર છે ઉત્પન્ન થાય છે. આપણે આ પ્રેક્ટિકલ છે એ તમે કર્યો હોય તો આપણને ખબર હોય કે જ્યારે મેગ્નેશિયમની પટ્ટીનું દહન કરવામાં આવે ત્યારે જગારા મારતી સફેદ રંગની જ્યોતથી છે એ સળગે છે અને સફેદ રંગનો ભૂકો જે આપણને જોવા મળે છે, જે આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડ જેને કહીએ, બરાબર. હવે આ પ્રક્રિયાનું શબ્દ સ્વરૂપમાં વર્ણન, આપણી પ્રક્રિયા છે એ ઘણી લાંબી છે દર વખતે લખવી, તો એના માટે છે આપણે સંક્ષિપ્ત સ્વરૂપમાં છે ને રાસાયણિક સમીકરણના સ્વરૂપે છે લખી શકીએ. કઈ રીતે? તો કે મેગ્નેશિયમની પટ્ટી એટલે કે મેગ્નેશિયમ લીધું, એની હવાની હાજરીમાં દહન. હવાનો કયો વાયુ દહન માટે જરૂરી છે? તો કે ઓક્સિજન. તો Mg+O2, અને સામે એમાંથી શું બને છે? તો કે સફેદ રંગનો પાવડર, જેને આપણે કહીશું મેગ્નેશિયમ ઓક્સાઇડ, જેને સંજ્ઞામાં લખાય છે MgO. તો Mg+O2 શું બને છે? MgO. તો આ રીતે છે લખી શકાય. જ્યાં પ્રક્રિયકો એટલે શું? તો કે જે બે વસ્તુ વચ્ચે ભેગી થતી હોય, જે બે વસ્તુ છે ભેગી થતી હોય અથવા તેમના વચ્ચે પ્રક્રિયા થતી હોય એને પ્રક્રિયકો કહેવાય. અને પ્રક્રિયાના અંતે જે આપણને મળતું હોય એને આપણે નિપજ કહીએ. તો નીચે લખેલું છે કે સમીકરણમાં Mg અને O છે એ પ્રક્રિયકો છે જેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે, અને મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે કે MgO એને નિપજ કહે છે, જે આપણને પ્રક્રિયાના અંતે મળે છે. તો પ્રક્રિયકો અને નિપજો આ બંને છે એ આપણે પ્રક્રિયકો છે એને ડાબી બાજુ, નિપજ છે એને આપણે જમણી બાજુ છે એ લખીશું, અને વચ્ચે છે એ તીરની નિશાની છે દર્શાવશું. હવે આ તીરની નિશાની શું કરે છે કામ? તો આપણે જોઈએ આગળ કે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકોને હંમેશા ડાબી બાજુએ અને નિપજને હંમેશા જમણી બાજુએ લખવામાં આવે છે. આપણે ફરીવાર છે પ્રક્રિયા લખી નાખીએ કે Mg+O2 શું બનશે? MgO, મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એ બને છે. સમજીએ આના ઉપરથી કે પ્રક્રિયકોને હંમેશા ડાબી બાજુ, એટલે કે આ બાજુ છે એ શું આવશે? પ્રક્રિયકો, અને જમણી બાજુએ નિપજ, જે આ હશે એને આપણે કહીશું નિપજ. ચલો, બરોબર. પ્રક્રિયકો અને નિપજની વચ્ચે છે તીર મૂકવામાં આવે છે. અહીંયા જે વચ્ચે આપણે તીર મૂકશું, હવે તીર શું દર્શાવે છે? તો જો લખેલું છે કે તીરનો અગ્રભાગ છે એ નિપજ તરફ હોય છે. તીરનો અગ્રભાગ છે એ કઈ બાજુ હશે? નિપજની બાજુ હશે, બરોબર છે. તીરનો અગ્રભાગ છે એ નિપજની બાજુ હશે, અને તીરની જે દિશા છે, તીર શું દર્શાવે છે? તો કે પ્રક્રિયાની દિશા.
આ જે પ્રક્રિયાની દિશા છે આપણને ખબર પડશે કે આ દિશામાંથી આ દિશામાં પ્રક્રિયા થાય છે, બરાબર. હવે બીજું સમજવા જેવું છે કે પ્રક્રિયકો અને નિપજોની વચ્ચે જે નિશાની મૂકવામાં આવે છે, જો એક કરતાં વધુ પ્રક્રિયકો પ્રક્રિયામાં ભાગ લેતા હોય તો એની વચ્ચે આપણે પ્લસની સંજ્ઞા મૂકીશું, અથવા જો એક કરતાં નિપજ છે એ ઉત્પન્ન થતા હોય તો નિપજની વચ્ચે છે એ આપણે પ્લસની સંજ્ઞા મૂકીશું. મતલબ કે આપણે મેગ્નેશિયમ અને ઓક્સિજન બે પ્રક્રિયકો હતા તો બંને પ્રક્રિયકોની વચ્ચે છે આપણે મૂક્યું પ્લસની નિશાની. એવી જ રીતે કે જો મેગ્નેશિયમ ઓક્સાઇડ અહીંયા છે, જ્યારે આપણે ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા ભણીશું આગળ, ત્યારે આપણે લખીશું કે આ પ્રક્રિયાને અંતે છે ઉષ્મા ઉત્પન્ન થાય છે, તો પ્લસ કરીને આપણે લખી શકીએ ઉષ્મા. કેમ કે જ્યારે કોઈ પણ વસ્તુને છે ગરમ કરવામાં આવે તો પ્રક્રિયા છે એની સાથે સાથે ઉષ્મા છે ઉત્પન્ન થતી હોય, બરાબર. તો આ જે વસ્તુ હતી કે પ્રક્રિયા છે એ થાય ત્યારે આપણે એને સમીકરણ સ્વરૂપે કઈ રીતે લખી શકીએ, આટલી વસ્તુ છે આપણે ભણ્યા કે રાસાયણિક પ્રક્રિયા એટલે શું, તો બંધ તૂટવા અને બંધ નવા બનવા, આ પ્રક્રિયાને રાસાયણિક પ્રક્રિયા કહેવાય. રોજિંદા જીવનમાં જોવા મળતી કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ, બરાબર છે, 3-4 પ્રક્રિયાઓ છે. ઉદાહરણ તરીકે યાદ રાખવાની કે દૂધનું બગડવું, લોખંડને કાટ લાગવો, દ્રાક્ષનું આથવણ, ખોરાકનું રંધાવું, ખોરાકનું પાચન થવું અને શ્વાસોશ્વાસની ક્રિયા, આ બધી જ છે એ આપણી આજુબાજુમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયા છે. આગળ આપેલું છે કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે આપણને કયા કયા ફેરફારો જોવા મળે, તો પદાર્થની ભૌતિક અવસ્થામાં છે એ ફેરફાર થાય, પદાર્થ છે એમાં રંગ પરિવર્તન જોવા મળે, પ્રક્રિયા દરમિયાન છે અમુક વાયુઓ છે ઉત્પન્ન થાય અને પ્રક્રિયામાં છે તાપમાનમાં ફેરફાર થાય. પછી જોયું કે રાસાયણિક પ્રક્રિયા છે એને સમીકરણ સ્વરૂપે કઈ રીતે લખી શકાય, બરાબર. જે પ્રક્રિયા હોય એના આપણને એના રાસાયણિક સૂત્ર છે આવડવા પડે. મેગ્નેશિયમ છે તો એને Mg લખશું, ઓક્સિજનની હાજરીમાં એટલે O2, અને મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એ બને છે એટલે MgO. વચ્ચે છે જો એક કરતાં વધુ પ્રક્રિયક હોય તો પ્લસ મૂકીશું, એક કરતાં વધુ નિપજ હોય તો અહીંયા પ્લસ મૂકીશું, અને પ્રક્રિયક અને નિપજની વચ્ચે છે તીર છે એ કરીશું. જે તીર શું દર્શાવે, પ્રક્રિયાની દિશા, મતલબ પ્રક્રિયા છે ડાબી બાજુથી જમણી બાજુ તરફ થાય છે. જો આ રીતે આપણે કરતા હોય મતલબ કે આ વસ્તુમાંથી છે અહીંયા નિપજ છે એ બને છે, એટલે આપણે હંમેશા પ્રક્રિયક છે ને ડાબી બાજુ દર્શાવીશું, એટલે ક્યારેય સમીકરણમાં છે ભૂલ થશે નહીં. પ્રક્રિયક ડાબી તરફ, નિપજ છે જમણી તરફ, વચ્ચે છે એ તીરની નિશાની કરીશું, બરાબર. હવે અહીંયા આપણે આગળ જોઈશું કે સમીકરણ છે એ સંતુલિત છે નહીં. જ્યારે આપણે લખશું કે Mg વત્તા O2 MgO, અહીંયા 2 ઓક્સિજન છે, અહીંયા ઓક્સિજન એક જ દેખાય છે, તો આ સમીકરણ છે એ કેવું કહેવાય છે, અસમતોલિત સમીકરણ છે એ કહેવાશે. હવે આ સમીકરણને આપણે સમતોલિત કરતા શીખવું પડશે, બરાબર. સમીકરણને સમતોલિત કરવાની બે રીત છે, બંને રીત છે આપણે આગળના વિડીયોમાં જોઈશું. જે સહેલી રીત તમને લાગે એ રીતે તમે છે સમીકરણને સંતુલિત કરી શકો, બરાબર છે. હવે આગળના વિડીયોમાં આપણે જોઈશું સમીકરણને સંતુલિત કરવું શું કામ જરૂરી છે, સમીકરણને સંતુલિત કરવાની રીત, અને પછી છે એ જે આપણે મુખ્ય 4 પ્રક્રિયાઓ વિશે ભણવાનું છે, સંયોગીકરણ છે, વિઘટન છે, વિસ્થાપન, દ્વિવિસ્થાપન, આ પ્રક્રિયાઓ વિશે છે આપણે આગળના વિડીયો લેક્ચરમાં જોઈશું. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.